હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું લોકરક્ષક ભરતી બોર્ડ વિશે, એટલે કે એની જે ભરતી બોર્ડ છે એને ઓફિશિયલ જે ટાઈમ ટેબલ છે એ જાહેર કરી દીધું છે ભરતી બોર્ડ અંગેનું, એટલે કે પરીક્ષા ક્યારે, કયા દિવસોમાં લેવાશે, કયા મહિનામાં, ક્યાર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, એની સંપૂર્ણ માહિતી એમણે આપી દીધી છે। જો કે આ તો પ્રોવિઝનલ માહિતી છે એમનું કહેવું છે, એટલે કે કોઈક કારણોસર કદાચ એ ચેન્જ થઈ પણ શકે એવું છે, બરાબર। તો એ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકશો? તો આ આપણી ઓફિશિયલ વેબસાઇટ છે LRD ગુજરાત, બરાબર, 2021 એની પરથી ડાઉનલોડ કરી શકશો। અને આની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ। અને છતાં પણ તમારે જો પ્રોવિઝનલ જે ટાઈમ ટેબલ છે જોઈતું હોય તો અહીંયાથી તમે ડાઉનલોડ કરશો। આ પેજ પર આવતું રહેવાનું, અહીંયા જે 12 તારીખવાળું 12/4/2024 વાળું છે એમાં મૂકેલું છે, એમાં જે સમયપત્રક છે સમયપત્રક આપી દેવામાં આવેલું છે ને અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો, બરાબર। એમાં કોઈ પણ ફેરફાર ભવિષ્યમાં થઈ શકે છે, પણ અત્યારે હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, બરાબર। એ તમે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા ક્લિક કરીને તમે મેળવી શકશો। ઓકે, આ જે ટાઈમ ટેબલ છે એ મેં ડાઉનલોડ કરી દીધું છે, તમે પણ આને ડાઉનલોડ કરી શકો છો અને આને જોઈ શકો છો। હવે આની અંદર વાત કરી દેવામાં આવી છે જે શારીરિક કસોટી છે એ શારીરિક કસોટી ઓલરેડી ક્યાર સુધીમાં લેવામાં આવશે। હા, અને બીજી વાત છે કે જે ધોરણ 12ની અંદર પાસ છે ને બાકી રહેલા ગ્રેજ્યુએશનનો, એટલે કે જે રિઝલ્ટ લેટ આવવાના છે એમના ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફોર્મ ભરાશે। અને કોઈને વય મર્યાદાનો બી પ્રશ્ન થાય, ઉંમર ના થતી હોય ને એવામાં થઈ જાય તો એ લોકો પણ ફોર્મ ભરી શકશે। હા મિત્રો, એટલા લાભ તો તમારે બેસ્ટ રહેવાનો છે, બરાબર। ફિઝિકલ જે કસોટી છે નવેમ્બર-ડિસેમ્બરમાં રહેશે અને જે એનું રિઝલ્ટ છે જાન્યુઆરી 25ની અંદર આવી જશે। બિન હથિયારી જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા છે એનું પણ અહીંયા લેખિત છે એ જાન્યુઆરી-ફેબ્રુઆરીની અંદર લઈ લેવામાં આવશે, બરાબર। અને એનું જે OMR સ્કેનિંગને એ બધી જે ગુણ તમને જાહેર કરવામાં આવશે એ ફેબ્રુઆરી સુધીની અંદર જાહેર કરી દેવામાં આવશે। એટલે ઓલરેડી ફેબ્રુઆરી એમ કહે છે પણ ફેબ્રુઆરીનો એન્ડ આવશે। અહીંયા ફેબ્રુઆરી વાત કરી દીધી છે, પણ પછી પેપર અહીંયા જે પેપર 1નું પરિણામ છે માર્ચની અંદર દઈ દેવામાં આવશે અને જે ડિસ્ક્રિપ્ટિવ છે એનું જે કામગીરી છે એ જુલાઈ સુધી એન્ડ કરી દેવામાં આવશે। જે એનું ડિસ્ક્રિપ્ટિવ પેપર પણ લેવામાં આવશે, OMR વિથ ડિસ્ક્રિપ્ટિવ પેપર, બરાબર। PSIની અંદર બધું ભેગું જ છે કે સાથે છે। આ તમે સિલેબસ એમાં ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો। મને લાગે છે ત્યાં સુધી તૈયારી ચાલુ કરી દીધી હશે, અને કેટલાકે ના પણ કરી હોય તે મિત્રો ચાલુ કરી દેશે। ઓકે, અને આનું જે પરિણામ છે પરિણામ તમને ઓલ રાઉન્ડ ફિગર તમને ક્યાર સુધીમાં જોવા મળશે? તો આ જે લિખિત પરીક્ષા છે એનું પરિણામ છે, આખરી પરિણામ તમને તો ધીમે ધીમે મે મહિનાની 2025ની અંદર દેખવા મળશે। એટલે કે હજુ તો એપ્રિલ 2024 ચાલે છે, બરાબર। એટલે તમે આમ દેખવા જાઓ તો 12 થી 13 મહિનાનો ગેપ રહે છે, અને એટલાની અંદર આ તમારું પોસ્ટિંગ થઈ છે। એટલે બહુ લાંબી જર્ની કહી શકાય એવું મને લાગે છે। ઓકે, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।